एक है तो सेफ है। नमस्कार, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસનું ટ્વીટ, એક है तो सेफ है, મોદી है तो मुमकिन है। મહાયુતિની પ્રચંડ જીત બાદ એકનાથ શિંદેનું મોટું નિવેદન, મારા માટે સીએમ એટલે માત્ર કોમન મેન। ઇન્સ્ટાગ્રામ પર 56 લાખ ફોલોઅર્સ ધરાવતા એઝાઝ ખાનની ડિપોઝિટ જપ્ત, 150 મત માટે પણ ફાફા પડ્યા। વાવમાં પેટા ચૂંટણીમાં અંતે ગુલાબની મહેક ફીકી પડી। ભાજપના ધારાસભ્યના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2442 મતથી ભવ્ય વિજય। અમેરિકામાં રચાયેલા ભારતીય અને અમેરિકન લઘુમતીઓના સંગઠન દ્વારા નરેન્દ્ર મોદી માટે કરાઈ વૈશ્વિક શાંતિ પુરસ્કારની જાહેરાત। ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે। રશિયાના મિસાઇલ હુમલા બાદ યુક્રેનના પૂર્વ આર્મી ચીફનું મોટું નિવેદન। ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તાત્કાલિક સુધારાની તેની માંગને ફરી પુનરાવર્તિત કરી। રશિયા યુક્રેન યુદ્ધ પરાકાષ્ઠાએ પહોંચતા ફરી સોનું $2700ની સપાટીએ। નાસાએ સુનિતા વિલિયમ્સ માટે રેસ્ક્યુ મિશન શરૂ કર્યું। રશિયાનું કાર્ગો સ્પેસ ક્રાફ્ટ રવાના। રશિયાએ ઉત્તર કોરિયાને એન્ટી એર મિસાઇલો અને અન્ય હથિયારો આપ્યા। બદલામાં ઉત્તર કોરિયાએ 10,000થી વધુ સૈનિક રશિયા મોકલ્યા। તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।